આમ તો આપણે જૂનાગઢની સામાન્ય સભામાં ઘણી બધી વખત હોબાળો થતા જોયો છે, બબાલ થતા જોઈ છે, પણ આ વખતની સભામાં વિપક્ષે નહીં પણ મીડિયા પ્રતિબંધ મુદ્દે ભારે હોબાળો થયો છે। આખો આ મામલો શું છે તેની વાત વિગતે કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે મીડિયા કવરેજને લઈને મોટો વિવાદ સર્જાયો હતો। સામાન્ય સભામાં પત્રકારોને એક જ સ્થળે બેસીને કવરેજ કરવા માટે આદેશ આપવામાં આવતા જૂનાગઢના તમામ મીડિયાએ આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો। અત્યાર સુધી સામાન્ય સભાના કવરેજ માટે મીડિયાને કોઈ પ્રકારનો પ્રતિબંધ ન હતો, પરંતુ આજની સભામાં અચાનક નિયંત્રણ મૂકતા પત્રકારોની અંદર ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો। મીડિયાના બહિષ્કારને વિપક્ષના 11 નગરસેવકોએ પણ સમર્થન આપ્યું હતું અને તેઓએ સામાન્ય સભામાંથી વોકઆઉટ કરી દીધું હતું। ત્યારબાદ પત્રકારો અને વિપક્ષના નગરસેવકો મહાનગરપાલિકાની વિપક્ષની ચેમ્બરમાં એકઠા થયા હતા। વિપક્ષનો આક્ષેપ છે કે મીડિયા પર અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને શાસક પક્ષના પદાધિકારીઓ તથા કેટલાક અધિકારીઓની આ પાછળ મેલી મુરાદ હોવાની પણ આશંકા છે। નજર કરીએ તે હોબાળાના દ્રશ્ય ઉપર। તમારા ભેગા છીએ હાલો હાલો પત્રકારોને અપમાન કરે અને પત્રકારો સામે મુના બે તો પત્રકારોની ભૂમિકા હું આ દેશને આઝાદી આપી છે હજી 15 તારીખ કાલે જ ગઈ ત્યારે આઝાદ થઈ ગયા હજી પણ આ ભારત દેશની અંદર પત્રકારોને ગુલામ તરીકે રાખવામાં આવે છે। આજે જૂનાગઢ મહાનગરપાલિકાનો અમે તમામ ભારતીય જનતા પાર્ટીનો જનરલ બોર્ડનો વિરોધ કરીએ છીએ અને પત્રકારોની જે આઝાદી છટવા માટેનો જે પ્રયત્ન થાય છે એની સામે અમે ધારણામાં સામે બેસીએ છીએ। ભાઈ જે માલે માલવો દો તમે બેહો જાઓ। ના ના જે માલે જે માલે તમે અમને ખાલી એટલું સમજાવી લે એનો પ્રોબ્લેમ શું છે આથી શૂટિંગ કરે તો ખાલી મને સમજાવી। ઇન્ટરવ્યુ લેવા કોણ છે ભાઈ તો ક્યાં એવો નિયમ નથી કે ના કરવાનો કોઈ ન થાય ને તમે અહીંથી ન્યા સુધી કેવી રીતના ન થાય ત્યાં તમારા કેમેરામેન છે પૂછી જો થઈ શકે અહીંથી ને ન્યા શૂટિંગ થોડું થઈ શકે ત્યાંથી લેવા પ્રોબ્લેમ શું છે અમે એક સમજાવી દે તો અમને ખ્યાલ પડે બધી એવું તો એક એનો તમારી વાત નથી બધાય એમ નહીં પણ આખા બોર્ડને અને શહેરના વિકાસ માટે આપણે આખા બોર્ડને ડિસ્ટર્બ કરીએ એમને આપણે મનભાઈ મારી વાત જે કોઈ ગુનેગાર છે એને સોરી અને દિલગીરી વ્યક્ત કરાવી દે, માફી માંગે ને બોર્ડ પૂરું થતું હોય તો આપણે ચાલુ કરીએ। એમ નહીં એક જ શરત અમારી કે માફી માંગે પત્રકાર પાસે માફી માંગે, બીજી વાર આવી ભૂલ ન થાય એટલે ઠરાવ કરાવી દો કે આ ભૂલ થઈ ગઈ અમારી। એમણે ના પાડી અમને એને જ અમને ના નવા ફતવા ન ચાલે કીધું છે તમે બધા બેસો મિત્રો છો। હવે આજે નહીં નેક્સ્ટ બોર્ડ એ ભાઈ નહીં ભાઈ નેક્સ્ટ બોર્ડમાં ના આમાં તો આખું બોર્ડ ડિસ્ટર્બ થાય ભાઈ। અમે ક્યાં ડિસ્ટર્બ કર્યું અમે વાત એમને પણ એમ નહીં પણ આવો નવો નિયમ ધર્મેશભાઈ નો મતલબ શું પણ એમને એનો મતલબ શું એકતરફી શાસન ભારતીય જનતા પાર્ટીનું હજી 2 દિવસ પહેલા રાષ્ટ્રીય ગીતનું અપમાન જૂનાગઢ મહાનગરપાલિકાએ આગલા જનરલ બોર્ડમાં કર્યું હતું, કાલે પણ કર્યું છે અને ફરી પાછા કોંગ્રેસને બદનામ કરવા માટે આ ગુજરાતના આ જૂનાગઢ શહેરના પત્રકારોને પણ જૂનાગઢ મહાનગરપાલિકા જનરલ બોર્ડમાંથી બહાર કાઢ્યા છે। અમે બધા એના વિરોધમાં જનરલ બોર્ડની અવગણના કરીને બહાર નીકળી ગયા છીએ અને જ્યાં સુધી આ પત્રકારોને સામે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મહેશશ્રી માફી નહીં માંગે ત્યાં સુધી અમે જનરલ બોર્ડમાં નહીં વોટ ચાલુ છે પહેલા કહે જરૂરી આપણે તો લઈ પત્રકારો સાથે વિરોધ પક્ષ એનું બહાર ન પડે, બાકી એનું પાપ બધું સતું થવાનું છે એટલે એને બધાને બહાર કાઢ્યા અને બહાર કાઢીને આમ ઊભા થયા એનું તરત રાષ્ટ્રગીત ચાલુ કર્યું તો એના રાષ્ટ્રગીતનું અપમાન ન કર્યું કહેવાય। આવી સરકાર ભાજપ સરકાર તાનાશાહી અપાવે છે, ગરીબ માણસોને જૂનાગઢના માણસોને કોબેન ગોબે મત દીધા છે એની ઉપર તાનાશાહી અપાવે, આમ એની મનમાની કરે છે। આવું તો અંગ્રેજોએ નથી કર્યું, અંગ્રેજોની સરકારે આટલી હેરાન
મીડિયા મારફત પત્રકારમાં એટલે ન્યૂઝને ને પત્રકારોને ધમકાવ્યા આ લોકોએ એટલે તમે બહાર નીકળો એટલે અમારું આ કઈ સતું ન થાય આ નવા કાયદા કોણ અમલમાં લઈ આવ્યું આ પ્રથમ ન્યાય છે જૂનાગઢનો આવો તો એક ન્યાય ન થયો વિપક્ષે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે જો સામાન્ય સભામાં બધું બરાબર ચાલી રહ્યું હોય તો પછી મીડિયા કવરેજ પર અચાનક પ્રતિબંધ શા માટે મૂકવામાં આવ્યો? સામાન્ય સભામાં મોટા મુદ્દાઓ કે કૌભાંડ ખુલ્લા પડી જવાની ભીતિને કારણે મીડિયા પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ થયો છે, એવા પણ ક્યાંક આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને જૂનાગઢના રાજકીય વર્તુળોમાં અત્યારે હાલ ક્યાંક ગરમાવો આવ્યો છે. એટલે જે રીતે આજે આખી આ ઘટના સામે આવી એને જ કારણે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક રાજકારણની અંદર તો ગરમાવો આવ્યો છે, પણ જે રીતે મીડિયા ઉપર અત્યારે હાલ જે રીતનું નિયંત્રણ લાવવામાં આવ્યું છે એને કારણે વિપક્ષ દ્વારા પણ ક્યાંક હોબાળો કરવામાં આવ્યો છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.